तो चलिए शुरू करते हैं। વિક્રમ, મારે તારી હારે પતંગ ચગાવવા આવશે. મને મારા બાપુ પતંગ ચગાવવા નથી દેતા. શું ના હોય? રાધા, હું તને પતંગ ચગાવવા તો લઈ જઉં, પણ હું પતંગ ચગાવું એટલે તારે ફિરકી પકડવી પડશે. ये बड़ी अच्छी बात कही आप। बहुत सारू। ચાલો ચાલો સહી પકડે હે। જો તમા, હું તારી દીકરી રાધા હારે મારા ધાબા ઉપર પતંગ ચગાવવા જઉં છું. તું મારા ધાબા ઉપર પતંગ ચગાવવા ના આવતો. बात तो सही है। રાધા દીકરી, પેલા વિક્રમ હારે પતંગ ચગાવવા તું ના જાતી. વિક્રમે મને એના ધાબા ઉપર પતંગ ચગાવવા ના દીધી. कुछ भी अहं राष्ट्रे धर्म्यहन्वस्ता पुत्रेभिर्वसुभिश्चराम्यहमादित्यैरुत विश्वदेवैः अहं युक्तावरुणो भाविधर्म्यहमिन्द्राग्नि अहमस्मि नोहा। જો ભાઈ આ ઋષિ મુનિઓ આપણાને મારવા માટે યજ્ઞ કરી રહ્યા છે ભાઈ. તો લોહી, હાડકા અને માંસ નાખી અને એમનો યજ્ઞ ભંગ કરી નાખો. અરે હા ભાઈ, તારી વાત સાચી છે. આ ઋષિ મુનિઓ આપણાને મારવા માટે તપ કરી રહ્યા છે. એમનો તપ ભંગ કરી લોહી, હાડકાને માંસ ઢાંકણે ગોદીશું. એક કામ કરને ભાઈ, એમને જ મારીને એમના જન્મ થવું. તો ચાલ ભાઈ, એમને જ એમના કુંડમાં નાખી દેવી મારીને. ચાલ. धर्म्यहन्वस्तारमुदभूषणं भगम् खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।